વીરપુરમાં સવિતાબેન વેકરિયાના અવસાન બાદ પરિવારજનોએ કરાવ્યું છે ચક્ષુદાન. માનવ સેવા યુવક મંડળ અને સહકારી હોસ્પિટલના ધોરાજીના સહયોગથી 446મું ચક્ષુદાન સંપન્ન થયું છે. વીરપુરના સવિતાબેન છગનભાઈ વેકરિયાના અવસાન બાદ તેમના પરિવારજનોએ માનવ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા ચક્ષુદાન કરવાનો નિર્ણય લીધો છે. પરિવારની જાણ બાદ ધોરાજી માનવ સેવા યુવક મંડળ તથા સહકારી હોસ્પિટલ તેમજ ધોરાજીના સહયોગથી સફળતાપૂર્વક ચક્ષુદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ સાથે સંસ્થા દ્વારા 446મું ચક્ષુદાન નોંધાયું છે. ચક્ષુદાન માટેની કામગીરીમાં સહકારી હોસ્પિટલ ધોરાજીના અધ્યક્ષ ડોક્ટર જયેશ પસેટિયાના માર્ગદર્શન હેઠળ મેડિકલ ટીમના રોહિતભાઈ સુંદરવા તેમજ નીતિનભાઈ ચુડાસમા સહિતના સ્ટાફે મહત્વપૂર્ણ સેવા આપી. આ પ્રસંગે પરિવાર તરફથી ગિરીશભાઈ વેકરિયા, ધીરુભાઈ વેકરિયા, સાગરભાઈ વેકરિયા, ભગીરથભાઈ વેકરિયા, રમેશભાઈ વેકરિયા, નિલેશભાઈ વેકરિયા, વિશાલભાઈ વેકરિયા તથા પિયુષભાઈ સાકરિયા સહિતના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા અને ભોલાભાઈ સોલંકીએ વેકરિયા પરિવારની માનવતાભરી સેવાને બિરદાવી સવિતાબેન વેકરિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે રાજકોટ જિલ્લા દૂધ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીએ પણ સવિતાબેન વેકરિયાને શ્રદ્ધા સમૂહ અર્પણ કરી પરિવારના સેવાભાવી નિર્ણયની પ્રશંસા કરી હતી. હું ડૉક્ટર જયેશ વસેટિયન એચડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજરોજ અમને વીરપુર ખાતેથી ચક્ષુદાન અંગે કોલ મળતા સવિતાબેન વેકરિયાનું કુદરતી મૃત્યુ થતાં અમારી ટીમ આવી અમે ચક્ષુદાન સ્વીકારેલ છે. ખરેખર આટલા દાદીનું આટલી ઉંમરે સંકલ્પ કરવો એ લોકો માટે પ્રેરણાદાયક છે. અમે તાત્કાલિક ચક્ષુ લઈ અહીંથી રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજમાં મોકલીશું કે જેનાથી બે વ્યક્તિને આંખોની રોશની મળી શકે. તમામ લોકોને મારી એ અપીલ છે કે ચક્ષુદાન માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ચક્ષુદાન કેન્દ્ર ચાલુ છે. અમારો ટેલિફોન નંબર પણ અમે આપેલ છે. કોઈપણ સમયે અમને ફોન કરવામાં આવશે. અમે ત્વરિત ઝડપે આવી અને અમારું લોકોની જે ઈચ્છા હોય એ પૂર્ણ કરીશું. જય હિન્દ, જય ભારત.